જે ડાયાબિટીક પેશન્ટ છે છેલ્લા 10-15 વર્ષથી દવા લઈ રહ્યા છે, એમને દવા પરથી આયુર્વેદિકમાં શિફ્ટ થવું હોય તો કેવી રીતે થવાય? હવે દવા કયા લેવલ પરની લે છે? પેલી દવા આવે કે બોડીના બીટા સેલ્સ બનાવે, ધેટ ઇઝ વી કોલ મેટફોર્મિન. હમ પછીની દવા આવે છે કે જે અત્યારે બહુ વધુ પડતી યુઝ થાય છે, કે એક્સેસ બ્લડ શુગર હોય એ કિડનીથી યુરિન વટે બહાર કાઢી દે. અને 3 દવા એવી છે કે એ શુગરને લીવર પર જામવા નહીં દે અને લોહીમાં શુગર ઓછું કરે. હમ હવે કયા દવા ઉપર છે? એમાં જો બ્લડમાં શુગર ઓછું કરવાની દવા વધુ પડતી લે છે તો એને સમજવાનું કે એના બીટા સેલ્સ બનતા જ નથી ઓકે. અને ઇન્સ્યુલિન પ્રોડક્શન છે જ નહીં. તો આવા કન્ડિશનમાં વચ્ચેનો બેસ્ટ ઓપ્શન લેવો હોય તો સી પેપ્ટાઇડ લેવલનો એક રિપોર્ટ્સ આવે, એની એક રેન્જ હોય 3 થી 7ની. 3 કરતાં ઓછો બને છે તો એ શરીર ઇન્સ્યુલિન નથી બનાવતું, હમ તો એક દવા ક્યારે બી છોડી નહીં શકે. ઓકે. 7 ઉપર એ લેવલ આવે છે તો એના શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ ગયું છે, હમ કે ઇન્સ્યુલિન નળીની અંદર જતું જ નથી. હમ પેલો કેમ ઘરમાં દિવાલ કરી છે તો 10 ચોરને મૂક્યા તો 10 ચોર કે હું વંડી નથી ટપી શકતો, તો પેલો શું કે 20 ને મૂક હમ તો 10 ઉપર 10 ચડીને અંદર થાય. એ સારવાર નથી. ઇન્સ્યુલિન આપીને તમે શુગર ઘટાડો એ સારવાર નથી. એ તમારે બ્લડમાં જે શુગર છે એ ઓછું કરવાથી ઓર્ગનને ઇમિડિયેટ ડેમેજ ન થાય, એ ટ્રીટમેન્ટ છે. એટલે જો તમારો ઇન્સ્યુલિન પ્રોડક્શન રેન્જમાં છે તો ડેફિનેટલી તમે આયુર્વેદિક તો શું, તમે દવા બંધ પણ કરી શકો. ધેટ ઇઝ કોલ્ડ રીએમિશન શુગર ડાયાબિટીસ. કે હવે પેલો રિવર્સલ વર્ડ સાયન્સને નહોતો ગમતો, હમ એટલે સાયન્સમાં શું થાય, રિવર્સલ વર્ડ આવ્યું એટલે એ લોકોને લાગ્યું કે આમાં છે ને તો બધાને એમ લાગશે કે ડાયાબિટીસ જતું રહ્યું. હમ એટલે એ લોકોએ રીએમિશન વર્ડ લાવ્યો કે સુવડાવી દો ડાયાબિટીસને. એને પોસિબલ છે, અમે કરીએ છીએ 15 વર્ષથી બાય હેલ્પ ઓફ ડાયટ, પછી જરૂર પડે તો આયુર્વેદિક અને પછી જરૂર પડે તો બેઝિક લેવલની મેટફોર્મિનની દવા.